તો અમદાવાદના નરોડા ખાતે ગીતા જયંતિ નિમિત્તે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના હસ્તે શ્રીમદ ભાગવત ગીતા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કઠવાડા હરિકૃષ્ણ મહંતના મંદિર દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાના ટૂંકા સારનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ હરે રામ હરે કૃષ્ણના મંત્રોચ્ચાર સાથે ભક્તિમાં લીન થઈ સમગ્ર કેમ્પસને કૃષ્ણમય બનાવી દીધું હતું। ત્યારે આ પવિત્ર પ્રસંગે વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારોનું રોપણ કરવામાં આવ્યું અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવવા પ્રેરણા મળી હતી। મારી સંસ્થા સત્યમ વિદ્યાલય અને એવન જેવે સ્કૂલના વિદ્યાર્થીઓને ભાગવત ગીતા જયંતિ નિમિત્તે 1001 પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું ભાગવત ગીતાનું। ત્યારબાદ છેલ્લા 2 વર્ષથી મારા 6 થી લઈને 11મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગવત ગીતાનું અઠવાડિયામાં 2 દિવસ અભ્યાસ લે છે અને ભાગવત ગીતા શું છે, સનાતન ધર્મની બાબતની ચર્ચા કરીએ તો એ ભાગવત ગીતા શું છે તેનું મહત્વ સમજીને તમામ શ્લોકોનું પઠન પણ કરે છે અને જે મંદિરના મહંત મૌલિકભાઈ દ્વારા તેને ખૂબ સુંદર પ્રમાણે શિક્ષણ પણ આપવામાં આવે। તો સુરતના વાપીમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ગોડાઉનમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। ફટાકડાઓના કારણે આગ લાગવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે। તો સદનસીબે ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી। તો સુરતના વાપીથી મહત્વના સમાચાર। વાપીના ડુંગરા તળાવ ગામ પાસે લગ્ન મંડપના સામાન માટે રાખવામાં આવેલ ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી। આ ઘટના સમયે આજુબાજુના મંડપમાં લગ્નની ઉજવણી ચાલી રહી હતી, જેના કારણે હાજર જાનૈયાઓમાં અફરાતફરી મચી ગઈ હતી। આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થવા પામી નથી। તો પ્રાથમિક અનુમાન મુજબ ગોડાઉનની બાજુમાં ચાલી રહેલા લગ્નમાં ફૂટેલા ફટાકડાઓના કારણે આ ગોડાઉનમાં આગ લાગવાની પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।